છે આપની હર શ્વાસ ને ઉચ્છ્વાસ માધુ જાય ભક્તિ આપણી કીર્તન તમારા પૂજતા જા ગે છે સ્મૃતિ આપની લહેરાતી ઢોળાતી ક્ષણો વળતુળ વધારે પુણ્યના સત્સંગની આવર કસો અમૃત પિલાવે પૂર્ણના છે આપની ઉપસ્થિતિ સંસ્કાર કીની જાત્મની જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાઈ ઉલ્લસે લાગણી કીર્તન તમારા પૂજતા જા ગે છે સ્મૃતિ આપની સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકારે નિર્મળ પંચાગ્નિ સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યગ સ્વામિની વ્યવહારના પાયા નીટવું પર ચણ્યો નિશ્ચય મહિલ વ્યવહારના પાયા નીટવું પર ચણ્યો નિશ્ચય મહેલ મજબૂત ઇમારત કુદરતી રચ ના વ્યવસ્થિત દીદે હર શ્વાસને ઉચ્છ્વાસ માધુ જાય ભક્તિ આપણી ભ્રાંતિ નવેરો ઠારવા ઠંડક દીદી સમભાવની નિકાલથી ઉકેલતા પોટ્યું પુરાની ખાબની જાગતો કે ઊંઘમાં સ્વપ્નિલ્યમસ્યાત્મની કહીએ ખબર પડતી નથી ચડતી દશા સ્વપ્રાપ્યની કીર્તન તમારા પૂજતા જા ગે છે સ્મૃતિ આપની જેને કશું ખપતું નથી તેને જરક્ષે દૈવલો કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાનિકો શુદ્ધાત્મનું અનંત સુખની રાવલંબી સાહેબી છે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી કીર્તન તમારા પૂજતા જા ગે છે સ્મૃતિ આપની હર શ્વાસને ઉચ્છ્વાસ માધુ જાય ભક્તિ આપની જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પતો બહુ સમજાયું છે. ના પણ તમે સમજાવો, તમારી રીતે સમજાવો મને એટલો શોર્ટમાં. શું ના સમજાયું પૂછી લો. ચાલો પહેલા હા શું ના સમજાયું?
લહેરાતી ઢોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના, સત્સંગની આ વર્કશોપ અમૃત પીલાય એ તો ખ્યાલ આવ્યો, પણ લહેરાતી ઢોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આ જ્ઞાન મળ્યું, આજ્ઞામાં રહેતા થઈએ એમ શું થાય તો કે હવે કીર્તન કોના કરીએ તો કે મહિલા ભગવાનના, હા. મહિલા દાદા ભગવાનના. હમ. એટલે બીજી રીતે કે ચિત્તમાં રમણતા કોની હોય, ચિત્તમાં કોણ રમ્યા કરતું હોય, તો દાદા રમ્યા કરતા હોય. બરાબર છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે મારો એક પણ શ્વાસ ઉચ્છ્વાસ તમારી આજ્ઞાની બહાર જવો ના જોઈએ. ના જોઈએ. બરાબર છે. તો આપણી ભક્તિ ફળદાયી થાય ને, દૂજા એટલે ફળદાયી થાય. શું થાય? ઉગી નીકળે. હા, દૂજાય. ઓકે. કે હવે જે સમય સંજોગ આવે છે તો કે ત્યાં શું થાય તો કે આજ્ઞામાં રહીએ એના આધારે નવા કર્મના બીજ પડે ત્યાં. ને એમાં એ જે પુણ્ય જે બંધાય છે, પુણ્ય ક્યાં કામ લાગવાની? તો કે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જઈએ ત્યારે અંદર શું છે કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કે હવે લક્ષ્ય શું છે તો કે હવે મારે કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી. એ અંદર રહ્યા કરે એટલે લક્ષ્ય કેવળ મોક્ષનું થઈ ગયું. બરાબર છે. પેલા લક્ષ્ય વ્યવહારનું હતું, એ આખી દિશા આખી બદલાઈ ગઈ. કે હવે આ સિવાય બીજું કઈ જોઈતું નથી. સત્સંગ વર્કશોપમાં શું કરીએ? વર્કશોપમાં આપણે બધું જે કઈ સાધનોની મરામત કરીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ, એ બધું જ કરીએ ને આપણે ત્યાં. કે હું અહીંયા સત્સંગના વર્કશોપ એટલે આ સત્સંગના વાતાવરણમાં રહીએ એટલે શું થાય કે ત્યાં તમને આજ્ઞામાં રહો, નક્કી પણ નિશ્ચય તમારો દ્રઢ થતો જાય. બીજું તમને અંદર તમારી રમણતા, ચિત્તની રમણતા દાદામય રહ્યા કરે એટલે ત્યાં શું થાય કે ત્યાં પણ અમૃત બિંદુ અંદર ટપક્યા કરે. શુદ્ધાત્મા ચોપડામાં એટલી કમાણી થયા કરે. એટલે એ સંદર્ભમાં કે છે આપની ઉપસ્થિતિ સંસ્કાર કી નિજાતમાં, કે આપ અહીંયા હાજર છો કે એના આધાર શું થાય છે કે ભાઈ અમારે આ મનોવચન કાયા અંતસ્કરણ શું અસર પડે છે કે એનું ગ્રુમિંગ થાય છે, ઘડતર થાય છે. પહેલા બધું વ્યવહારનું જ ઘડતર હતું. બરાબર છે. બહિર્મુખી દશા હતી આખી. શું થતું કે અંતર્મુખી દશા હતી આખી. એટલે નિજાત્મા દશા તરફ આગળ વધી રહ્યા છે. બરાબર. નિરાલંબ દશા તરફ. હું શુદ્ધાત્મા એ તો થઈ ગયું, નિજાત્મા દશા તો પ્રાપ્ત થઈ ગઈ. કે હવે એ ઇન્ટરીમ ગવર્મેન્ટ છે એમાંથી આપણે ફૂલ ગવર્મેન્ટ બાજુ પ્રોગ્રેસ કરી રહ્યા છે. કઈ રીતે? કે આજ્ઞામાં રહીને. એટલે આજ્ઞામાં રહીએ છીએ એ શું કે આખો વિજ્ઞાનનો પ્રયોગ છે. શરણ વિધિ કરીએ છીએ શું કે વિજ્ઞાનનો પ્રયોગ છે. કેમ? તો કે દાદાગોની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ. આજ્ઞા પ્રમાણે કરીએ એટલે ત્યાં એ ક્રિયા ના કહેવાય, કે એ આખી જ્ઞાન ક્રિયામાં જાય. કે આપણને સમજે નહીં કે ભાઈ આ શું અંદર અસર કરે છે. એ આખું જ્ઞાન ક્રિયામાં જાય. આજ્ઞામાં રહ્યા તમે એટલે ત્યાં તમને એ કમાણી આખી જુદી જ થાય, તમને વિજ્ઞાન તરફ જ લઈ જાય. જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાય ઉલ્લસે લાગણી, ત્યાં તમને હું શુદ્ધાત્મા જે રહ્યા કરે, દાદા હાજર રહ્યા કરે, અંદર કોઈ જાતનો ક્લેશ કે કંકાસ ઉભો થાય ખરો?
દાદા રે હાજર તો ના થાય. તો શું ના થાય? ના એટલે થાય. ત્યાં અંદર ઉલ્લાસ પરિણામ રહ્યા કરે, આનંદના પરિણામ રહ્યા કરે. બરાબર છે. સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકારે નિર્મળ પંચાગ્નિ. કે અહીંયા આગળ સ્થિતિ કેવી આવે કે આખો વાત્સલ્ય ભાવ ખુલ્લો થતો જાય. કયા આધારે? કે બધે હું જ છું, બધે હું જ છું, બધે હું જ છું એ રહ્યા કરે. મિનેશ શું એવું કે હું ભારતીબેન છું ના રહે. હું શુદ્ધાત્મા છું, હું બધામાં હું જ છું એમ. બરાબર. જીવ માત્રમાં હું જ છું, મારા વિરોધીમાં હું છું, ને મિત્ર જેમાં હું જ છું એમ. બરાબર છે. એટલે ત્યાં શું થાય તો કે સ્વીકારે નિર્મળ પંચાગ્નિ. એટલે આની મનોવચન કાંઈ નિર્મળતા થતી જાય ને બધો જે કચ્ચો છે એ બળતો જાય, એની નિજરા થતી જાય. સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યક સ્વામી. તો શું કે છે અન્યની છોકરી છે. એટલે અહીંયા આ સમજાય કે દાદાએ આપણને કઈ સંજીવની આપી છે. હિપ્નોટિઝમ કર્યું હોય ને ત્યાંની તો મેક્સિમમ અડધો કલાક, 2 કલાક. તો અહીંયા દાદા આપણને સંજીવની આપી છે. બરાબર છે. એટલે મહિલા ભગવાન જાગૃત થઈ ગયા પછી એ ભૂલાય નહીં તમને. ભૂલાતા નથી. સાચી વાત છે. એ ભૂલાતા નથી કે એવી ગજબની આ સમ્યક વિદ્યા છે. બરાબર છે. સમ્યક સ્વામી. પેલું કવિરાજે કહ્યું ને, દાદા ખૂટીએ પડ્યા દાણા ને મોક્ષ જ નક્કી. બરાબર છે. કે આ દાદાની ઘંટીમાં દાણા પડ્યા એનો મોક્ષ નક્કી. એટલે સીધા મોક્ષ જ બહાર નીકળ્યા, વચ્ચે કોઈ એક્ઝિટ છે નહીં બીજી. નહીં. બરાબર છે. એક્ઝિટ નથી. બહુ સરસ. ભલે આપણને સમજણ છે કે નહીં આખી વસ્તુ અલગ છે. બરાબર છે. દાદા કશું કાચું કાપ્યું નથી. બરાબર છે. જવાબદારી લેવામાં. હવે અહીંયા જો અહીંયા વાત આખી કેવી સરસ કરી. વ્યવહારના પાયાની ઈંટ ઉપર ચડો નિશ્ચય મળ્યો. દાદાજી કહ્યું ને વ્યવહારના પાયા પર નિશ્ચય ઉભેલો છે. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભેલો છે. કે આ મન વચન કે આની જેટલી પ્યોરિટી થતી જાય એટલો એ પાયો મજબૂત થતો જાય. એ પાયો જેટલો મજબૂત હોય એટલો ઉપર નિશ્ચયનો મહેલ એટલો ટકી જાય. બરાબર છે. સરસ. જ્યાં સુધી એ પ્યોરિટી નથી ત્યાં સુધી નિશ્ચય એટલો ટકે નહીં. એટલે કહ્યું કે મજબૂત ઇમારત કુદરતી રચના વ્યવસ્થિત ની દીધે. કે અહીંયા આજ્ઞા મારો નિશ્ચય થઈ ગયો, આજ્ઞાની કિંમત સમજાય નિશ્ચય થઈ ગયો કે મારો એક પણ શ્વાસ હવે આજ્ઞાની બહાર જવો ના જોઈએ. તો ત્યાં પછી ઇમારત કેવી બને? કુદરતી મજબૂત બને. મજબૂત બને. બહુ સરસ. ત્યાં તો નિશ્ચય જે થઈ ગયો ને એના આધારે પેલી ક્રિયા થાય છે મજબૂત ઇમારત મજબૂત થવાની. એ શું કે વિજ્ઞાન છે. ત્યારે બીજી રીતે સમજવું હોય તો શું સમજાય કે રચના વ્યવસ્થિત ની દીધેલ, કુદરત ની દીધેલ નથી કહ્યું. વ્યવસ્થિત ની દીધેલ. કેમ વ્યવસ્થિત દીધેલ કહ્યું? કે વ્યવસ્થિત ની અંદર કુદરત આવી જાય. કુદરતમાં વ્યવસ્થિત ના આવે. કુદરત છે એ વ્યવસ્થિતમાં એક સંજોગ છે. બરાબર છે. એટલે કે રચના વ્યવસ્થિત ની દીધેલ, એટલે જે પરિણામ આવ્યું એ પરિણામ વ્યવસ્થિત આપ્યું. બરાબર છે. ભ્રાંતિના વેરો ઠારવા ઠંડક દીધી સંભાવની. કે અજ્ઞાન દશામાં જે વેર બધા બાંધીને લાયેલા હતા આ કાળમાં દાદા કહ્યું ને આ કાળના હિસાબો કેવા હતા કે દ્વેષના હિસાબો છે, વેરના હિસાબો છે.
બરાબર. તો કે હવે એ હિસાબનો નિકાલ ક્યારે આવે, કેવી રીતે આવે? કે અહીંયા નક્કી પણ નિશ્ચય કે મારે આ બધી ફાઇલનો સંભાવ નિકાલ કરવો જ છે. એ નક્કી પણ જેટલું સ્ટ્રોંગ રહે એના આધારે પેલો નિકાલ થતો જાય બરાબર. સંભાવે. એટલે ત્યાં અંદર ઠંડક રહે પછી એની. એટલે ત્યાં પેલું સરકતું ના રહે, વૈરાગની સરકતો ના રહે ત્યાં અંદર. બરાબર છે. બુજી નિકાલીથી ઉકેલતા ખોટી પુરાણ એટલે સંભાવની નિકાલીથી સંભાવથી નિકાલ કરીએ, સંભાવથી એનો ઉકેલ લાવી દઈએ તો શું થાય કે આજે અત્યારે જે આપણું જે વ્યવહાર છે શું છે તો એને ઉગાડી આખું સપનું કરવું. જ્ઞાનીઓએ જગતને ઉગાડી આંખનું સપનું કરવું. બરાબર. કે ઉગાડી આંખના સપનામાં આપણી દશા કેવી હોય કે આજ્ઞામાં રહીએ એટલે પેલી પાછલી ખોટો પુરાયા કરે. ને ઉગાડી આંખનું સપનું જેવું ખ્યાલમાં રહે એટલે આપણે વાસ્તવિકતા તરીકે માનીએ ખરા? કોઈ તમને કહી જાય તો તમને ત્યાં હાજર રહે કે ના તો ઉગાડી આંખનું સપનું છે તો પેલું અપમાન કરનાર તમને દોષિત દેખાય? ના દેખાય. એની ભૂલ દેખાય? ના. કે ત્યાં દેખાય કે ખરેખર તો છે જ નહીં. જે ખરેખર છે જ નહીં તો એની ભૂલ જોવાની ક્યાં રહી? બરાબર છે. ખરેખર તો ભારતીય બહેન જ નથી તો ખરેખર અમે એનું અપમાન કરજે કે એ ખરેખર ક્યાં છે? હિસાબથી હિસાબ છે બરાબર. એટલે ત્યાં પેલું સમજાય કે ભાઈ આ તમારો હિસાબ પાછો આવ્યો જેમાં કે ઉકેલ લાવે. સરસ, સાચી વાત છે. એટલે અહીંયા આપણે કશી ખબર પડતી નથી. ત્યાં સંભાવ નિકાલ કર્યો, નક્કી પણ કર્યું. બહાર પછી બીજી કઈ ખબર સમજે આ જ્ઞાનની કશી સમજ પડતી નથી. અંદર આજે નક્કી પણ રહે છે કે ભાઈ મારે સંભાવ નિકાલ કરવો છે એના આધારે શું થાય કે અંદરની પરિણતિ તમારી ઉર્ધ્વ દશાને પામતી જાય. બરાબર છે. અંદર પ્રોગ્રેસ થતો જાય. એના આધારે તમને પેલું ત્યાં હવે ભૂલ દેખાય નહીં. નથી, ઉડી જાય છે. અંદર હેન્ડલ મારીએ છે ને કે આ મારા ઉદય કરવાનું ફળ છે તો નિમિત્ત નિર્દોષ ને અકર્તા છે ગોઠવણી કરીએ છીએ ને તો પછી ફરી યાદ જ નથી આવતું. નહીં તો અંદર પૂછ્યા જ કરતું હોય મન. એટલે તમને સુવાય ના દે, અંદર પૂછ્યા કરે. હા બરાબર છે, 100%. પણ એને સમાધાન આપીએ છીએ ને તો ઉડી જાય છે. એટલે અહીંયા આગળ કહ્યું કે જેને કશું ખપતું નથી તેને જ રક્ષા દેવલોક. દેવલોક કોની રક્ષા કરતો કે જાણે આ જગતની કોઈ પણ વિનાશની ચીજ જોઈતી એવું જાણે નક્કી પણ થઈ ગયું તો કે એનું રક્ષણ કરવાની જવાબદારી કોણ લે? દેવલોકો. સમજાય? બરાબર છે. કે આગળ શું થાય? કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાની કોક. કે આવા જે કલ્યાણ માર્ગના જે યાત્રિકો છે, મહાત્માઓ છે કે અમને દાદાએ હાથમાં મોક્ષ આપી દીધો છે રસ્તે ચાલતા. રસ્તે ચાલતા જ મળે ને બધાને. આમે રસ્તે ચાલતા જ મળે ને કોણ દાદા એવી રીતે રસ્તે ચાલતા મળતો તો આપણે કે આના મોક્ષે ના પહોંચી ગયો આપણને તો કઈ ગરજ જ હતી. ગરજ હતી નહીં એ પણ વસ્તુ છે પણ છતાંય એવો મોક્ષ મળતો નતો ને. ના, એ મળતો તો કેવો મળતો હતો તો કોઈ કષ્ટ સાધ્ય હતો. વ્રત તપ જપ ઉપવાસ એવું કરતા કરતા મન વચન કાની પ્યોરિટી કરતા કરતા અહંકારની પ્યોરિટી કરતા કરતા છેક છેલ્લે કેવું જ્ઞાન ખુલ્લું થાય એને. બહુ અઘરું કામ હતું. કે એ તો આપણે જોઈતું નતું પાછું. કે આપણે દાદા જયારે ઋષભદેવ ભગવાન સામે બગાવત કરી, બળવો કર્યો કે ભાઈ તમે ભરત ચક્રવર્તીને રાજપાટ ભોગવવા છે, સંસારમાં રહેવા, રાણીઓ સાથે રહેવા છતાં, યુદ્ધો કરવા છતાંય આ જ અવતાર મોક્ષમાં રહેવું તમે અમને જ્ઞાન આપ્યું, અમને કેમ નથી આપતા? અમારે આવી રીતે જ જોવું છે મોક્ષ. અમારે બાવા નથી બનવું. કે
એમની એ વખત એટલી પ્યોરિટી હતી એટલે ભગવાનને મોઢે કહી શક્યા આવું. સાચી વાત આપણી છે. હિંમત ચાલી નથી. ના આપણે તો આગળ ઊંચી કરી હતી પણ કેવી ગભરાતા ગભરાતા એ પાછી કોઈને દેખાય નહીં આમ. સાચી વાત છે. આમ આમ કઈ રંતાડી હતી કે ને આંગળી ઊંચી કરી દેખાય ને, ખાલી આ તો પેલો હાથ ઊંચો કરે એવું જ દેખાય. એવું કહેવાય. એટલે ત્યાં આગળ એ સમજણ પાકી રહ્યો તો આપણને અત્યારે એ દશા અનુભવમાં રીતે આવતી હોય. હમ તો કે આપણે દાદા ભગવાનની જેમ પ્યોરિટી કરતા કરતા આવ્યા. દાન તે વખતે પ્યોરિટી હતી. હમ એમનું લક્ષ્ય આખું ફાઇલ નંબર 1 ઉપર જ હતું. ભલે ફાઇલ નંબર 1 ની સમજ એ વખતે નથી, હમ છતાં એમનું લક્ષ્ય એમના મનવચન કયા પર જ હતું. હમ તો કે અહીંયા હવે દાદાએ આપણને લક્ષ્ય કરી આપ્યું, ફોકસ ફેરવી આપ્યું ફાઇલ નંબર 1 ઉપર. એટલે એ ફોકસમાં શું કરવાનું? કે ત્યાં ફાઇલ નંબર 1 આજ્ઞા મળે એટલે એના આધાર શું થાય? તો કે શુદ્ધાત્માનું અનંત સુખ નિરવલંબી સાહેબી કે ખુલ્લું થાય. જે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી. કે અહીંયા મન વચન કાયા અધિવ્યાધિ ઉપાધિ બધાના સંયોગો હોય, વ્યવહારની પ્રતિકૂળતા હોય, અને છતાંય અહીંયા મુક્તતા અનુભવમાં આવે. પહેલો મોક્ષ અહીંયા અનુભવમાં આવે. ને અહીંયા અનુભવમાં આવ્યો મોક્ષ કામનો ને. હા એ જ પેલો કામનો. મોક્ષ કોણે જોયો? બરાબર છે. પેલો તો આપણે જોયો નથી મોક્ષ આપણે. બરાબર છે. અહીંયા અનુભવમાં આવે કે આ બધી ઉપાધિ છે, છતાંય અંદર પેટનું પાણી હાલતું નથી, અધિવેદી ઉપાધિ સમાધિ. લેપાયમાન થવાતું નથી. તો પેલો ત્યાં વિશ્વાસ બેસે, શ્રદ્ધા બેસે કે ના પેલો મોક્ષ હશે. છે જ બરાબર. એટલે કે મારે આ છેલ્લો શ્વાસ પૂરો થાય એ પહેલા મારે આ પુનરાવૃત્તિ કરવી છે જ્ઞાનની. જ્ઞાનને મારે પૂરેપૂરું સમજી લેવું. એટલે એ અંદર સમજણ રહ્યા કરે તો પેલો ફાઇલ નંબર 1 નો પુરુષાર્થ એ બાજુ દોરાયા કરે. એ બાજુ ગાઈડ થાય કે આ બાજુનો પુરુષાર્થ માનો એમ. અને એ તો ત્યાં સુધી ઝૂકું મારી દે. બરાબર છે. જવા દેજો ઉપર. પતી ગયું. પતી ગયું. મને કે બાકી. ના સરસ, બહુ સરસ સમજણ આપી, બહુ સરસ. એટલે અહીંયા બીજી રીતે સમજો કે અહીંયા દાદાના કીર્તન એટલે ખાલી કીર્તન ભક્તિ કરીએ એ જ કીર્તન નથી, પદો કહીએ એ જ કીર્તન નથી. આજ્ઞામાં દાદાના ગુણલા કહીએ ને એ પણ કીર્તન ભક્તિ જ છે. બરાબર છે. યા બરાબર છે. આ દાન નિધિ ધ્યાસન રહ્યા કરે એ કીર્તન જ છે. હા બધું જ આજ્ઞાઓ પાડીએ એ બધું કીર્તન જ છે. એટલે કહેવાનો મતલબ શું? ચિત્તની રમણતા, ચિત્તમાં દાદા રહ્યા કરે એ કીર્તન જ છે. બરાબર છે. બીજું કઈ પૂછો જ લક્ષ રહે છે, આખો દિવસ એમાં જ લક્ષ રહે છે. એટલે સારું કહેવાય ને. લક્ષ તો એમાં જ રહે છે. એટલે સંજોગો આવે તો ત્યાં આગળ કેવું ચાલો બહારથી બહારનો નિકાલ કરવો હોય. બરાબર છે. ફાઇલનો નિકાલ કરવા ફાઇલ આવી જાય. એટલે ત્યાં પેલી અંદરની કમાણી ચાલુ રહે. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત સમજાયું. સરસ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ જય